એકલા કૃષ્ણને પ્રણામ કરો એનું તેજ કેટલું? તો કહે છે 10 અશ્વમેધ યજ્ઞ કરો, દશાશ્વમેધાવ ભૃથેન તુલ્ય. 10 યજ્ઞનું જે સ્નાન કરવામાં આવે, અવભૃત સ્નાન, એ અવભૃત સ્નાનની અંદર તમને જેટલું તેજ લાગે એટલું તેજ એકમાત્ર કૃષ્ણને પ્રણામ કરવામાં છે. એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો. એટલું તેજ તમને ત્યારે પ્રાપ્ત થશે તમે ખાલી ભગવાનને પ્રણામ કરો ત્યારે. હવે 10 અશ્વમેધ યજ્ઞનું તેજ તમને કનૈયાને પ્રણામ કરવામાં મળે, એના કરતા વિશેષ વાત ભગવાન વ્યાસે લખી મહાભારતમાં કે 10 અશ્વમેધ યજ્ઞ કરે અને એના પુણ્યના પ્રતાપે ગમે એ લોકમાં જાય પણ પાછો આ સંસારમાં જન્મ લીધા વગર ન રહી શકે. દશાશ્વમેધી પુનરેતિ જન્મ. 10 અશ્વમેધ યજ્ઞ કરનારો માણસ આ જન્મમાં જન્મે છે ને જન્મે છે, પણ સૌથી અગત્યની વાત કરી કે કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. જે કનૈયાને એકવાર પ્રેમથી પગે લાગે એને આ સંસારમાં ક્યારેય જન્મ જ નથી લેવો પડતો. કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય.